મોર્નિંગ. ચાલો મોડ્યુલસ ફંક્શન વિશે કાલ આપણે અભ્યાસ કર્યો હતો કે મોડ્યુલસ ફંક્શનને કઈ રીતના સમજી શકાય. ઓકે, તો મોડ્યુલસ ફંક્શન વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, જેને આપણે કહીએ માનાંક વિધેય. કયું ફંક્શન? માનાંક વિધેય એટલે કે મોડ્યુલસ ફંક્શન, જે બે કન્ડિશન ઉપર એક પ્લસ હોય અને એક કઈ હોય છે? માઇનસ હોય છે. તો બંને ઉપર આધાર રાખે છે. એ ટાઈપના એક્ઝામ્પલ હતા. તમને કાલ જે આપણે એક્ઝામ્પલ લઈને ગણાવ્યું કે ભાઈ +1 મોડ્યુલસ x બરાબર 1 હોય તો એની કન્ડિશન શું આવે? +or -1 આવે. મોડ્યુલસ x ગ્રેટર ધેન 1 હોય તો એની કન્ડિશન શું આવે? મોડ્યુલસ x લેસ ધેન 1 હોય તો એની કન્ડિશન શું આવે? તો એ ટાઈપના આપણે એક્ઝામ્પલ લાસ્ટમાં થિયરી સમજાવ્યા. ઓકે, તો આજે આપણે એના એક બે એક્ઝામ્પલ જોવાના છે. અને એક્ઝામ્પલ આજે કાલ મેં લેક્ચર કરાયો એ તમને આવડતો હશે અથવા સમજાવવાનો હશે તો જ તમને આજના એક્ઝામ્પલ સમજાશે. ઓકે, તો એની માટે આપણે ફરી વખત એકવાર 1 ની જગ્યાએ કોઈ કોન્સ્ટન્ટ લઈએ, એ લઈને આપણે એ વસ્તુ એકવાર રિવિઝન કરી નાખીએ અને પછી આપણે પાછા એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. શું કહેવા માંગે છે? ઓકે, ચાલો. હવે મંડે થી એટલે કે કાલથી જ હું 99% તમારું નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશ. ચાલો, અમુક ફંક્શન શીખવા પડે જે તમારે આ શા માટે શીખવાડું છું? કારણ કે મારે તમારે જ્યારે કન્ટિન્યુટી અને લિમિટ ઉપરનું આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો એમાં પણ મોડ્યુલસ ફંક્શનની બહુ જ જરૂરિયાત પડશે. તો મોડ્યુલસ ફંક્શનને એક્સપ્લેન કઈ રીતના કરાય અથવા એ કઈ રીતના શું કહેવા માંગે છે, ત્રણ કન્ડિશન ઉપર કામ કરશે. લાઈક મોડ્યુલસ ફંક્શન આ રીતના એને લખાતું હોય. જ્યારે તમે ફંક્શન એન્ડ રિલેશન ચેપ્ટર જે બીજા નંબરનું યુનિટ હતું એ સ્ટડી કર્યું ત્યારે તમારે આ રીતનું આવી જશે મોડ્યુલસ ઓફ x. તો મોડ્યુલસ ઓફ x છે એ ત્રણ રીતના અલગ પડે. એક તો +x where x greater than 0. જ્યારે x એ 0 કરતા મોટું હોય એટલે કે પોઝિટિવ નંબર હોય, 0 કરતા મોટું હોય x, ત્યારે એ કેવું આવશે? તમારું +x આવશે. સપોઝ x = 0 હોય ત્યારે વેલ્યુ શું આપે છે? 0 વેલ્યુ આવશે. અને x less than 0 હોય, x કેવું હોય? less than 0 હોય. x less than 0 હોય ત્યારે વેલ્યુ કઈ આપશે? -x આપશે. કઈ વેલ્યુ આપશે? -x. ઓકે, તો મોડ્યુલસ x આ ત્રણ કેટેગરીમાં અલગ અલગ પડે છે. આ રીતના એક છોડવું પડે છે. એટલે ખાસ મોડ્યુલસ x નું તમે આપણે એક ફંક્શનમાં તમે આવું શીખી ગયા છો, એ તમે લખી લેજો અથવા યાદ રાખજો કે મોડ્યુલસ x જેમ ઘણા બધા ફંક્શન છે. એક સિગ્નમ ફંક્શન છે જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ચિહ્ન વિધેય છે. શું કહેવાય? ચિહ્ન વિધેય. ઓકે, તો એક્સપાન્ડ આ રીતના થાય છે. x greater than 0 ત્યારે +x આપે છે. x = 0 હોય ત્યારે મોડ્યુલસ x એટલે કે મોડ્યુલસ ઓફ 0 એની વેલ્યુ 0 આવે છે. and x less than 0 હોય ત્યારે એની વેલ્યુ શું આવે છે? -x. ઓકે, તો આપણે ફરી વખત વાત કરીએ આપણે ફંક્શનની ઇનઇક્વાલિટીઝ બાબતે. તો આપણને ખ્યાલ છે કે મોડ્યુલસ x પેલી કન્ડિશન લઈએ કે મોડ્યુલસ x બરાબર 1 હોય, મોડ્યુલસ x બરાબર 1 હોય તો છોટું શું કરશે? x ± 1. બીકોઝ આપણે વાત કરી હતી કે સપોઝ કોઈ પોઈન્ટ a છે તો a ની અથવા તમે ધારો કે આ ડિસ્ટન્સ 0 થી ફાઇન્ડ આઉટ કરો છો તો 0 થી +a, તો 0 થી કોઈ ડિસ્ટન્સ છે એની વેલ્યુ શું છે? a છે. તો એ જે ડિસ્ટન્સ છે સપોઝ 1 છે કે કોઈ પણ a ડિસ્ટન્સ છે, કોન્સ્ટન્ટ કોઈ વેલ્યુ છે રિયલ નંબર માટે, એ લેફ્ટ હેન્ડ સાઈડે હોઈ શકે અને રાઈટ હેન્ડ સાઈડ પણ હોઈ શકે. એટલે આ બાજુ પણ હોઈ શકવાનું છે. આથી આપણે બંને વેલ્યુ લેવી પડે છે, પ્લસ ઓર માઈનસ a. ઓકે, મોડ્યુલસ x less than 1 હોય, સપોઝ મોડ્યુલસ x less than 1 હોય તો 1 કરતા આપણે 1 ની જગ્યાએ કોન્સ્ટન્ટ વેલ્યુ રાખીશું. આ 0, આ a અને આ -a. તો લેસ ધેન એટલે કે આ બાજુનો ભાગ થયો, તો આ બાજુ પણ ભાગ થયો. તો આ બંનેને કમ્બાઈન લખો તો કે x જે છે તમારો a less than a. ઓકે, less than a or x જે છે તમારો greater than -a. greater than શું આવે? -a. ઓકે, -a કરતા મોટી વેલ્યુ x અને આ a કરતા નાની વેલ્યુ. ઓકે, આનો મતલબ એવો થાય. અને લાસ્ટ ઓપ્શન છે તમારો મોડ્યુલસ x ગ્રેટર ધેન a આપેલું a કરતા હાયર વેલ્યુ માટે. a કરતા હાયર વેલ્યુ આ બાજુ જોવાનું છે અને આ બાજુ જોવાનું છે. તો આને શું લખાય? x greater than a અથવા x ની વેલ્યુ a -a કરતા કેવી છે? નાની છે. ઇટ મીન્સ x less than of -a.
x લેસ ધેન ઓફ માઇનસ a. તો આ ત્રણ કન્ડિશન આની પછી આપણે માઇનસ વાળી કરી હતી પણ એ નો સોલ્યુશન હતું. ઓકે, એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આ ત્રણ કન્ડિશન તમને સારી એવી આવડી જશે. જો ત્રણ કન્ડિશન તમને સમજાય અને આવડતી હશે તો જ તમે આના એક્ઝામ્પલ આગળ સોલ્વ કરી શકશો. ઓકે, તો ચાલો આપણે એના એક્ઝામ્પલ લઈએ. चलो एक एग्जांपल આપણે લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આ રીતના એના એક્ઝામ્પલ સોલ્વ થાય છે. એક પેજમાં મેં રકમ લખીને આવ્યો છું તમારી માટે એક્ઝામ્પલ. તમારા ટેક્સ્ટ બુકમાં નથી એટલે એમાં કોઈ ફાઇન્ડ આઉટ ના કરતા. લાઈક આ રીતના છે 2x + 3 લેસ ધેન 15. ઓકે, 2x + 3 લેસ ધેન 15. તો આ જે બ્રેકેટ છે એ લેસ ધેન આપેલું. લેસ ધેન નો મતલબ શું થાય કે આનું સોલ્યુશન જોઈએ. -15 લેસ ધેન મોડ્યુલસ કાઢીએ 2x + 3 લેસ ધેન 15. મોડ્યુલસ x લેસ ધેન a ની ચર્ચા જો થયું તો એની ચર્ચા શું હતી આપણે 0 a -a. a કરતા નાનું એટલે આ બાજુ અને આ બાજુ, એટલે કે -a થી x મોટો, a થી નાનો પાછો, પ્લસ a થી કેવો છે x નાનો છે, એટલે આ વસ્તુ બની ગઈ. વચ્ચેનો એરિયા લેવો તો એ જ વસ્તુ મેં માઈનસ અહીં 15 આપેલું છે તો -15 ની અને 15 ની વચ્ચે આવવાનો છે. આ વસ્તુ સમજાવી હોય તો અહીંયા મેં લખેલું છે એ ઓકે છે. ઓકે, હવે આને સોલ્વ કરી નાખો, એ તમારો આન્સર બને. ચાલો, તો સોલ્વ કરવા આપણે બે કન્ડિશન થાય કે -15 લેસ ધેન, બંને બાજુ આપણે માઈનસ કરીએ તો શું આવશે? ચાલો બંને બાજુ આપણે શું કરીએ, માઈનસ કાઉન્ટ કરી નાખીએ તો પણ ચાલશે. આપણે ખ્યાલ આવે તમને હું શું કહેવા માંગુ છું કે બંને બાજુ આપણે માઈનસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આનો જવાબ શું આવશે. આપણે બંને કન્ડિશન એક હારે કરી શકીએ કે બંને બાજુ માઈનસ કાઉન્ટ કરતા -1 લેસ ધેન 2x લેસ ધેન 15 માઈનસ. ઓકે, તો અહીં શું આવશે? -18 લેસ ધેન 2x લેસ ધેન 12 આવશે. બે વડે બધા ભાગી નાખીએ તો શું આવશે? -9 લેસ ધેન x લેસ ધેન 6. સો આપણે x બિલોંગ્સ ટુ શું આવ્યું? -9 થી 6. અને કઈ બ્રેકેટ આવશે? ઇક્વલ ટુ નથી એટલે કે ઇન્ક્લુડિંગ નથી કરવાનું, એટલે કઈ આવશે? ઓપન બ્રેકેટ આવશે. હવે આ -9 અને 6 વચ્ચેનો કોઈ પણ પોઈન્ટ લઈ નાખો, તમારો જવાબ હું સેટિસ્ફાઈડ આપશે. -9 અને 6 વચ્ચે 0 આવે તો 0 મૂકો x તરીકે, તો કાઉન્ટ કરતા 15 મોટા જોઈએ. સપોઝ -9 છે, -9 ને આપણે કઈ બાજુ? 6 બાજુ લો, -9 -8 સપોઝ -8 લેવું છું તો 8 × 16 -16 + 3 એ લેસ ધેન 2 હશે, 15 જ હશે. ઓકે, એટલે ઓલ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. આની સંખ્યા રેખા ઉપર દર્શાવો તો 0, આ બાજુ 6, આ બાજુ -9, ઇન્ક્લુડ એક નથી આ બંને. ઓકે, એ પોઈન્ટ ઇન્ક્લુડ કરવાના નથી એટલે એ પોઈન્ટ લેવા નથી, એટલે અહીં શું આવશે? હોલો પોઈન્ટ આવશે. હોલો પોઈન્ટ એટલે કે વચ્ચેથી ગેપ હોય એવો પોઈન્ટ. ઓકે, તો આ વસ્તુ આપણે જનરલી એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો જેનો આન્સર શું આવે? -9,6. મેઇન શું પ્રોબ્લેમ છે કે તમને માનાંક જે ફંક્શન આપેલું છે એને છૂટું પાડતા આવડી જવું જોઈએ. જો એ તમને છૂટું પાડતા આવડી જશે તો આરામથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સપોઝ આ રીતની રકમ આપેલી છે 2x - 1/3 મોડ્યુલસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5/6. ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું આપેલું છે? તમને 5/6 આપેલું છે. ઓકે, શું કીધું? 2x - 1/3 મોડ્યુલસમાં આપેલું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5/6 આપેલું છે. તો હવે આપણે ફરી વખત જોઈએ કે x મોડ્યુલસ ઓફ a હોય તેનો મતલબ શું થાય છે કે 0 થી a ડિસ્ટન્સ ની ગ્રેટર સાઈડ. ઓકે, આ બાજુ ગ્રેટર સાઈડ આમ, તો આને આપણે શું કહીએ? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a ઓર x લેસ ધેન ઇક્વલ ટુ -a. x લેસ ધેન ઇક્વલ ટુ -a. ઇટ મીન્સ -a કરતા આ બાજુની વેલ્યુ છે નાની વેલ્યુ છે, એટલે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ. ઓકે,
ખાસ આ બધું યાદ ન રહે તો તમે સંખ્યા રેખા ઉપર જે હું પ્લોટ કરીને દેખાડું છું એ રીતના સમજવા ટ્રાય કરશો તો આરામથી તમને આવડી જશે શું કહેવા માંગુ છું. ચાલો બે કન્ડિશન આપણે લખી આની. એક કન્ડિશન એવી હશે કે 2x - 1/3 લેસ ધેન ઇક્વલ ટુ -5/6 or 2x - 1/3 greater than or equal to a એટલે કે a કરતા મોટી વેલ્યુ મીન્સ કે a તરીકે કોણ છે 5/6. ઓકે જોઈ લો બહુ ઈઝીલી છે તમને ખ્યાલ આવી જશે એવો છે બહુ કઈ અઘરું નથી. ચાલો હવે આપણે આને સોલ્વ બંનેને અલગ રીતના સોલ્વ કરવો પડશે. તો આને સોલ્વ કરશું તો બંને બાજુ 3 કેન્સલ -6 છે તો 3 2 6 થવાના 2x - 1 લેસ ધેન ઇક્વલ ટુ -5/. ઓકે ક્રોસ ગુણાકાર કરીએ તો 4x - 4 લેસ ધેન ઇક્વલ -5. સો 4x લેસ ધેન ઇક્વલ ટુ -5 પ્લસ 4 તો શું આવશે -1 આવશે. શું આવશે -1 કારણ કે સોરી અહીં 2 * 4 2 * 2 એટલે અહીં 2 આવશે તો માઈનસ આ બાજુ આવશે તો +2 સો x -3 આવશે. ઓકે નીચે દેખાય છે તમને અહીં સાઈડમાં લખેલું થોડું સો x લેસ ધેન ઇક્વલ ટુ -3/4 x લેસ ધેન ઇક્વલ ટુ -3/4 એન્ડ આની વાત કરીએ તો 3 2 6 2 * 4 -2 * 2 greater than equal to 5 so 4x greater than equal to 5 plus 2 it means 7 આવશે. so x greater than equal to 7/4 okay or x greater than equal to 7/4. તો હવે આ તમારો આન્સર બને. હવે આને કમ્બાઈન્ડ આન્સર તરીકે તમે લખવું હોય તો કઈ રીતના લખો તો આને જનરલી આ રીતના પણ લખી શકાય અથવા આ રીતના પણ તમે આન્સર આપી શકો કે x ની વેલ્યુ -3/4 કરતા નાની કેટલી નાની તો -∞ થી એટલે -∞ થી -3/4 પરંતુ ઇક્વલ ટુ છે એટલે ઇન્ક્લુડેડ છે એટલે આપણે ક્લોઝ બ્રેકેટ જોડવું પડશે. યુનિયન સેટ 7/4 થી હાયર વેલ્યુ 7/4 થી હાયર વેલ્યુ ક્યાં સુધી +∞ ક્યાં સુધી +∞. તો તમે આ ફોર્મમાં પણ આન્સર આપી શકો છો. ઓકે આ ફોર્મમાં પણ તમારે આન્સર આપી શકાય છે 7/4 થી હાયર વેલ્યુ +∞ અહીં ઓપન બ્રેકેટ ઇન્ફાઇનાઇટ હશે ત્યાં કયું આવશે ઓપન બ્રેકેટ આવશે. ઓકે અને જ્યાં ઇક્વલ ટુ હશે ત્યાં ક્લોઝ બ્રેકેટ આવશે. તો આ તમારો આન્સર બને. ઓકે જનરલી જો તો એક્ઝામ્પલ સિમ્પલ છે પરંતુ તમે કઈ રીતે આને લ્યો છો એના પર આધાર રહે છે. એટલે એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે ખાસ તમે નાની નાની વસ્તુનું ધ્યાન આપો તો આરામથી તમને સમજાઈ જાય એવા એક્ઝામ્પલ છે. ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ. ઓકે ચાલો હવે એક નવો એક્ઝામ્પલ જોઈએ જે શું કહેવા માંગે છે એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. હવે પછીનું જે એક્ઝામ્પલ લેવું છું એ ખૂબ જ આઈએમપી છે અને તમારી માટે ખૂબ જ કામનો છે એક્ઝામ્પલ એટલે ખાસ શીખજો અને સમજવાનો ટ્રાય કરજો કારણ કે હજી આપણે મોડ્યુલસ ફંક્શન ડિટેલમાં શીખવું પડે કારણ કે તમારી માટે છે આ બધી વસ્તુ. ચાલો મોડ્યુલસ ફંક્શનની વાત કરીએ તો એમ પછીને લઈએ આપણે લાઈક આ રીતનું છે મોડ્યુલસ ઓફ x - 3/x + 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપેલું છે. x - 3/x + 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 આપેલું છે. તો હવે આવા એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખશું કારણ કે ડિનોમિનેટરમાં પણ ચલ પર આપેલું છે એટલે કે છેદમાં પણ તમને x આપેલો છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ ખાસ સમજવાના એમાં ભૂલ ન થવી જોઈએ. ઓકે ચાલો હવે આપણે સોલ્વ કરવા માટે તમે વિચારો તો શું આવે. ચાલો હું તમને કહું કે ભાઈ આની કન્ડિશન તો તમને ખ્યાલ આવી ગઈ છે. કન્ડિશન લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે આપણે લખી શકશું -1 લેસ ધેન ઇક્વલ ટુ x - 3/x + 1 લેસ ધેન ઇક્વલ ટુ 1. ઓકે એટલા માટે તમે કન્ફર્મ છો કે આ તો આવશે કારણ કે લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે કે 1 ની આ સાઈડનો ભાગ 1 ની આ સાઈડનો ભાગ
-1 ની આ સાઈડનો ભાગ. ઓકે, વચ્ચે તમારો જે 0 છે એની જગ્યાએ આપણે અત્યારે x છે એટલાથી ડિસ્ટન્સમાં આપવાનું છે. ઓકે, જેમ આપણે કાલના લેક્ચરમાં 0 હારે હું તમને સમજાવ્યો, 0 ની 1 ની આ બાજુ, 0 થી -1 ની આ બાજુ, એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ઓકે, ચાલો તો હવે આવા બંને કન્ડિશનને અલગ અલગ લઈ નાખીએ. -1 લેસ ધેન ઇક્વલ ટુ x - 3 by x + 1. ચાલો પહેલા આ કન્ડિશન સેટિસ્ફાઈ કરી અને આની માટે સોલ્યુશન મેળવે, પછી આપણે બીજી કન્ડિશનની વાત કરશું. તો હવે હું આને તમને જે આ ભાગ મોટો આપેલો છે તેનો આમે લખી દઉં, x - 3 by x + 1 greater equal to -1. ઓકે, એ જ વસ્તુ લખી લેજે કે આ ભાગ છે મોટો છે પણ ઈઝી પડે તમે આ બાજુ લખી છો. તો બંને બાજુ +1 એડ કરો. આપણે x ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, એટલે બંને બાજુ શું કર્યા, +1 એડ કરી દીધા. તો અહીં એલસીએમ લઈએ તો શું આવશે, x - 3 + x + 1 by x + 1 greater than equal to 0. greater than equal to 0. તો શું આવશે, 2x - 2 by 3 - 1 એટલે કે -2 by x + 1 greater than equal to 0. so x - 1 by x + 1 બે છે 0 બાજુ જાય તો શું થઈ જવાનું, 0 થઈ જવાનું, greater than equal to 0. તો હવે આ એક કન્ડિશન આવી, x - 1 અને x + 1 greater than equal to 0. તો આ વસ્તુ તમારે સમજવાની છે કે આ શું કહેવા માંગે છે. તો અહીંયાથી આ એક્ઝામ્પલ ખૂબ જ આઈએમપી થઈ જાય અને સમજવાનું છે કે કયા પોઈન્ટ માટે એ વસ્તુ સાચી પડે છે. તો તમારે શું કરવાનું, સંખ્યા રેખા દોરી નાખવાની. તમને કોની યાર કમ્પેરિઝન કીધું, 0 સાથે કીધું છે. આ બાજુ 0, આ બાજુ +1, આ બાજુ -1. હવે તમારે આની રેન્જ નક્કી કરવાની, કયા રેન્જમાં ઈ પ્લસ છે અને કયા રેન્જમાં ઈ માઈનસ છે. તો એક ઉદાહરણ લઈએ આપણે, તો આમાંથી કોઈ 0 અને આ બાજુની કોઈ પણ એક વેલ્યુ લો, 0 થી 1 માં આ બાજુની કોઈ પણ એક વેલ્યુ લો, 0 ની ડાબી બાજુ કોઈ પણ વેલ્યુ લો અને 0 ની જમણી બાજુ કોઈ પણ વેલ્યુ લો. સપોઝ હું આ બાજુની કોઈ વેલ્યુ લઉં છું, 5 લઉં છું, સપોઝ 5 લઉં છું. તો 5 - 1 5 + 1 એટલે 4/6 આવી, 2/3 આવી. એટલે કેવી વેલ્યુ આવી, પ્લસ વેલ્યુ આવી. જો તો કેવી વેલ્યુ આવે, પ્લસ. એટલે કે આ બાજુ હું ગમે ઈ ભાગ લેઉં છું, આ બાજુ ગમે ઈ ભાગ લેઉં છું તો એની વેલ્યુ કેવી આવે છે, પ્લસ આવે છે. કેવી આવે છે, પ્લસ આવે છે. 1 કરતા કોઈ પણ મોટી વેલ્યુ લેવો તો આ કેવું આવે છે, પ્લસ આવે છે. 1 કરતા મોટી, કારણ કે મેં x તરીકે શું લીધેલું છે, 5 લીધા, ઉદાહરણ તરીકે 5 લીધા છે. ઓકે, 1 આગળ કેવું છે, 0 બની જાય છે. 1 આગળ કેવું બને છે, 0 બને છે. ઓકે, ચાલો હવે -1 ની આ બાજુ ધારો કે -2 લેવું છું, -2 -1 -2 +1 so -3/-1 so પ્લસ. તો આ બાજુનો જે ભાગ છે એની માટે પણ કેવી વેલ્યુ આવે છે, પોઝિટિવ વેલ્યુ આવે છે. કેવી વેલ્યુ આવે છે, પોઝિટિવ. આ બાજુ ગમે એટલો ભાગ લઈને -1 0 કેવી વેલ્યુ પોઝિટિવ, એની માટે આવીને ટૂંકમાં લખાય. આ પ્લસ એટલે પોઝિટિવ, એ પાછળ v લખવું પડે, નેગેટિવ તો માઈનસ કરી vi. ઓકે, તો વચ્ચેની વાત કરો તો વચ્ચેની ધારો કે 0 ની જ વાત કરો તો સપોઝ હું x = 0 લઈ લઉં છું. સપોઝ x = 0 લેવું છું. x = 0 હોય તો -1/x + 1 આવશે. જો x = 0 લેશું તો +1 0 + 1. તો આ વચ્ચેના એરિયામાં કેવું આવે છે, નેગેટિવ આવે છે. વચ્ચેના એરિયામાં કેવું આવે છે, નેગેટિવ આવે છે. ઓકે, હવે આ વસ્તુ તમે નક્કી કરી. હવે તમને પેપરમાં શું માંગેલું છે એની ઉપર ધ્યાન આપવાનું. હવે તમારે શું કરવાનું, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ભૂલ ન પડે. ઓકે, ચાલો શું ધ્યાન રાખવાનું છે કે તમારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલું છે, એનો મતલબ શું થાય, 0 કરતા મોટી વેલ્યુ આ છે, આપણે આખું ફંક્શન છે એ પોઝિટિવ લેવું છે. તો પોઝિટિવ કઈ કઈ રેન્જમાં રહેશે, આ બધી રેન્જમાં રહેશે. તો એક કયો આવશે, x greater than equal to 1 આવશે. એન્ડ બીજી કઈ કન્ડિશન આવશે, x less than -1 આવશે. -1 કરતા તમને એવું લાગતું હશે કે કેમ સર તમે લેસ ધેન ઇક્વલ ટુ નો લખ્યા, કારણ કે જો -1 લઈશ, જો -1 લઈશ તો -1 + 1 એ 0 થી છે, 0 બને એ શક્ય છે નહીં. એટલે ના શું લખવું પડશે, x less than -1 લેવું પડશે. શું આવશે, x less than -1 અને x greater than equal to 1. સમજાય તમને, કારણ કે અહીંયા 1 લેવાની કોઈ તકલીફ નથી પડતી. 1 - 1 0 ઇક્વલ ટુ આપેલા છે. સપોઝ અહીં ઇક્વલ ટુ નો આપેલો હોય તો 1 પણ લેવાના નહોતા. ઓકે, પરંતુ -1 લેવાના નથી, કારણ કે -1 લેવાથી શું થાય છે, છેદ કેવું થઈ જાય છે, ઇનફાઇનાઇટ, એટલે કે ઇનડિટરમિનેટ બની જાય છે. એટલે બે કન્ડિશન આવી, x greater than equal to 1 and x less than -1. આપણે સાઈડમાં લખી નાખીએ.
ચાલો આ પેલો પાર્ટ પૂરો થયો. દાખલો ખૂબ જ આંગી છે ને થોડો અઘરો છે. ચાલો બીજો ભાગ આનો સમજીએ. -1 નો આ ભાગ લઈ લો. હવે આ બાજુનો ભાગ લઈએ આપણે. આમાં ફોર્મ્યુલા ડાયરેક્ટ કોઈ ગોખવાની, પરંતુ બધા એક્ઝામ્પલ માટે ગોખશો તો તમને અલગ અલગ એક્ઝામ્પલમાં અલગ અલગ સમજાવવાનું અને અલગ અલગ ફોર્મ્યુલા છે. એટલે જ હું તમને એ ફોર્મ્યુલા ગોખાવતો નથી. ડાયરેક્ટ આપણે ગણતા શીખીએ. x - 3 by x + 1 less than equal to 1. બંને બાજુ -1 કરીએ તો બંને બાજુ -1 કરીએ તો so x - 3 - x -1 by x + 1 less than equal to 0. ઓકે, x કેન્સલ થઈ જશે. -4 by શું હશે? -4 by x + 4. સોરી, -4 by x + 1. ઓકે, -4 છે એટલે +1 છે, રેગ્યુલર છે આપણે. x - 3 -1. ઓકે, -4 by x + 1. આ વસ્તુ તમારી બનશે. ચાલો +1 -1. કોઈ ભૂલ નથી એટલે જ મેં રકમમાં જોઈ લો. ચાલો કોઈ જગ્યાએ ભૂલ નથી. ઓકે, ચાલો બધું સાચું છે. હવે આને આપણે 4 વડે ડિવિઝન કરી નાખીએ તો અહીં શું આવશે? -1 by x + 4. અહીં તો શું આવવાનું? 0 આવવાનું છે. 4 વડે ભાગાકાર કરો તો શું આવશે? તો હવે આને આપણે કોઈ સંખ્યા રેખા ઉપર પ્લોટ કરીએ તો કોની હારે કમ્પેરિઝન જોવાનું છે આપણે? -1 હારે જોઈએ. કોની હારે જોઈએ? -1 ની, કારણ કે આ ઉપર -1 ની આ બાજુનો ભાગ ને આ બાજુના ભાગ આગળ શું થાય છે જોઈએ. તો -1 ની આ બાજુ 0 હોય તો -1 0 + 4 તો અહીં કેવું આપે છે? નેગેટિવ વેલ્યુ આપે છે. કેવી વેલ્યુ આપે છે? નેગેટિવ વેલ્યુ આપે છે. અને -1 ની આ બાજુનો ભાગ ધારો કે -2 લઈએ તો -1 -2 + 4 શું આવે? 2 + 4. -1 ની આ બાજુનો ભાગ લ્યો, સોરી -1 તો -2 આવશે. અહીંયા +1 છે, સોરી અહીં શું છે? +1. તો -1 ની આ બાજુનો ભાગ લેશો તમે -2, સપોઝ -2 લ્યો છો તો -1 by -2 + 1. સો -1 by -1 એટલે માઇનસ માઇનસ કેન્સલ. આ બાજુનો ભાગ શું આવશે? પોઝિટિવ નંબર. કેવો નંબર આવશે? પોઝિટિવ. હવે આપણે શું લેવાનું છે એ નોંધ લો પહેલા. તો હવે તમારે ક્યાં જોવાનું કે ભાઈ તમારે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ એટલે કે નેગેટિવ સંખ્યા લેવાનું. તો નેગેટિવમાં પાછી -1 તો લઈ શકાતી નથી, કારણ કે જો -1 લેવું તો છેદ કેવું થઈ જાય? ઇનડિટરમિનેટ. તો x આ બાજુનો ભાગ -1 કરતા મોટી વેલ્યુ, તો -1 કરતા મોટી વેલ્યુ, પરંતુ -1 લેવાના નથી. -1 કરતા મોટી વેલ્યુ પરંતુ -1 લેવાના નથી. ઓકે, તો આ વસ્તુ આપણી બની. બંનેને આપણે બંનેને ઉકેલ્યા તો આપણે આ જવાબ આવ્યો. કઈ કઈ કન્ડિશન આવી જોઈએ આપણે? x > 1, x -1 અને x. ઓકે, હવે આ ત્રણે ટર્મનો કોમન એરિયા હોય તમારો આન્સર બને અને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો અહીં આપણો સપોઝ 1 છે, અહીં આપણો -1 છે. તો -1 કરતા x કેવો છે? નાનો, અને -1 લેવાનો નથી એટલે આ બાજુનો ભાગ થયો. 1 લેવાનો છે અને 1 કરતા મોટો એટલે આ બાજુનો ભાગ થયો. -1 કરતા મોટો, -1 લેવાનો નથી, આ બાજુનો ભાગ થયો. તો બધાનો કોમન એરિયા કયો આવશે? બેનો કોમન એરિયા આ આવશે. એટલે તમારો આન્સર શું બનશે? 1 ઇન્ક્લુડિંગ છે એટલે x > 1. આન્સર શું બને? x > 1. ઓકે, તો છેલ્લો આન્સર શું આવશે તમારો? x > 1. 1 કરતા હાયર વેલ્યુ માટે આ વસ્તુ સેટિસ્ફાય થશે. ઓકે, તમારો આન્સર કયો બનશે? આ જે ઘેરાનો એરિયા છે આ, તો આન્સર આવશે આ. કોઈ પણ એક ઉદાહરણ લઈએ. 1 કરતા મોટી વેલ્યુ લઈ નાખો, 2 લઈ નાખો. 2 - 2 -1 એટલે +1 લઈ જાઓ. 2 + 1 એટલે 3 is less than equal to 1 આવશે. ઓકે, તો આન્સર તમારો આવશે x > 1. ઓકે, તો આ રીતના તમારે જ્યારે અંશ અને છેદ આપેલા હોય ત્યારે બંનેને અલગ પાડીને તમારે સમજવાનું હોય છે. ઓકે, આ રીતના બે કન્ડિશન પછી કોમન એરિયા તમારા આન્સર આવતો હોય. ઓકે, તો આ રીતના આપણે એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરવાના. કાલના લેક્ચરમાં આપણે આવા એક્ઝામ્પલ લેશું અથવા કોઈ નવું
યુનિટ સ્ટાર્ટ કરી દેશો. ઓકે, આજે જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.